ઘણા બધા કામો એમને પેન્ડિંગ પડેલા છે ઓલરેડી. કોઈ કઈ પ્રકારનું ધ્યાન દઈ રહ્યું નથી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠા છે. લોકોને એવા બધા પ્રકારની તકલીફો થઈ રહી છે અને જો તમે લોકોને જ ઉપયોગમાં ન આવી શકતા હોય તો મને લાગે છે ત્યાં સુધી તો આ નગરપાલિકાને તાળાબંધી કરી દેવી જોઈએ. સ્વાગત કરું છું આજના વિડીયોમાં. બધા જ ખુશ હશો અને ખુશ હોવું પણ જોઈએ તમારે બધાએ, કેમ કે માંગરોળ આપણો દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. કેટલી જબરજસ્ત પ્રગતિ. અને ચીફ ઓફિસર તો એટલા માંગરોળને લઈને એક્ટિવ છે કે જે પોતે એટલા સમયથી નગરપાલિકાની અંદર હાજર જ નથી હોતા. કોને ચાર્જ સોંપવામાં આવ્યો છે, કોણ ઇન્ચાર્જ છે, એ ઘણી બધી જ બાબતો છે, એ આપણે જોઈશું. ઘણા બધા એવા વહીવટી કામો છે કે જે ચીફ ઓફિસરની સહી વગર પેન્ડિંગ પડેલા હોય છે. લોકોએ વારે ઘડીએ ધક્કા ખાવા પડે છે અને માંગરોળની પ્રગતિની તો વાત જ ન થાય. દિવસે દિવસે એટલી પ્રગતિ થઈ રહી છે. માંગરોળ બસ સ્ટેન્ડ ડિવાઈડર નું કામ અડધું થયું છે, અડધું હજુ સુધી પેન્ડિંગ પડેલું છે. એ ક્યારે પૂર્ણ થશે એ ખબર નથી. ત્યાર પછી મિત્રો કેટલા બધા રસ્તે રખડતા કૂતરાઓ છે. એ લોકોએ વચ્ચે વેક્સિનેશન નું કામ ચાલુ કર્યું હતું, માત્ર લોકોને બનાવવા માટેનું, કે 10-15 કૂતરાઓ, અને કૂતરાઓ પણ કેવા હતા ખબર, કે એ લોકો સામેથી આવીને એમ કહેતા હતા કે અમને વેક્સિન લગાવી જાઓ, અમે તમારા માટે જ અહીંયા બેસા છીએ. તમે જે કૂતરાઓ છે, જે કૂતરાઓ લોકો માટે ભયજનક છે, એને પકડીને ક્યાંક બીજે એમને ખસેડો, એમને શેલ્ટર હોમમાં નાખો. એવી તો ઘણી બધી બાબતો છે. હમણાં 2 દિવસ પહેલા જ ખૂટિયાનો આતંક હતો કે જેની અંદર એક દાદા અને પોત્રી બંને જઈ રહ્યા હતા અને ખૂટિયો ભટકાયો અને એ દાદા અને પોત્રી બંનેને વાગ્યું. ત્યાર પછી બીજા એક દિવસ જ બાયપાસ રોડ ઉપર 2 ભાઈઓને એમણે પછાડી દીધા. આવા તો અઢળક પ્રશ્નો છે. હવે મિત્રો હમણાં માથે ચોમાસું આવી રહ્યું છે, પ્રી મોન્સૂનની કામગીરી શૂન્ય છે. નાળાઓ છે, એ નાળાઓની સાફ સફાઈ હોય, અને જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે, આ નીચાણવાળા વિસ્તારોની અંદરથી પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવે, આ તમામ બાબતો નગરપાલિકા હસ્તક હોય છે. પણ આજ દિવસ સુધી હજુ સુધી એ પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંય થઈ નથી. ઘણા બધા એવા અઢળક મુદ્દાઓ છે. આજે હું આવ્યો છું ચીફ ઓફિસરને મળવા માટે, અને સૌથી મોટી બાબત એ છે કે માંગરોળ ગટર યોજનાનું કામ ચાલુ છે અને એ એક જગ્યાએ ચાલુ છે, એક જગ્યાએ ખોદીને જેસીબી એટલા સમયથી ત્યાં ને ત્યાં પડ્યું છે, હજુ સુધી એને હટાવવામાં નથી આવ્યું. ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ થાય છે. ત્યાર પછી એ ખોદાણ થયું છે અને ખોદાણની ઉપર એ જે રસ્તો છે એ ધૂળ ધમાસ વાળો અને સાથે એની ઉપર કાંકરા છે. વરસાદ જેવો પડશે એટલે તમે સમજી શકો છો કિચડ કાદવ થી માંગરોળ ગદબદ છે. અને પ્રી મોન્સૂનની કામગીરીની અંદર શું એ લોકો એવા પ્રકારની ટીમ રાખી છે? આ તો ઘણા બધા મુદ્દાઓ છે, પણ આપણે ચીફ ઓફિસરને પૂછીએ એટલે ખબર પડે કે ખરેખર ચાલી શું રહ્યું છે. એમ આજે પણ ચીફ ઓફિસર રજા ઉપર છે એવી માહિતી મળી છે કે જે ચીફ ઓફિસરને ચાર્જ સોંપાયેલો હતો એ ચીફ ઓફિસર આજે સવારના આવ્યા હતા, કલાક માટે કરી અને ફરી પાછા નીકળી ગયેલ છે. ત્યાર પછી એમનો ચાર્જ છે એ પૂરો થાય છે, એટલે કે નવા ચીફ ઓફિસર છે એમનો, જે ઇન્ચાર્જમાં બીજા ચીફ ઓફિસર છે એનો. અને સોમવારે ફરી પાછા જે ચીફ ઓફિસર છે ધોળકિયા સાહેબ, એ ફરી પાછા આવી જશે એવી કઈ માહિતી મળી છે. પણ જયારે ચીફ ઓફિસર હાજરમાં ન હોય અને ચીફ ઓફિસર પાસે જયારે 3 ચાર્જ હોય તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર કયા દિવસે નગરપાલિકાની અંદર હાજર રહેશે એ મૂકવાનું હોય છે. અહીંયા ક્યાંય પણ મને, એટલે કે અહીંયા પણ ક્યાંય નોટિસ નથી દેખાતી અને બહારની બાજુ પણ ક્યાંય નોટિસ નથી દેખાતી કે કેટલા દિવસ એ અહીંયા હાજર રહેશે, જેથી કરીને લોકો કોઈ કામ કરાવવા આવે છે ને તો એ લોકોને ધક્કા ખાવા ન પડે. મને લાગે છે કે સિનિયર સિટીઝન પણ અહીંયા કામ માટે આવતા જ હશે, અને સિનિયર સિટીઝનને ધક્કા ખાવા એ ખરેખર એમ કહેવાય ને કે આપણા બધા માટે શરમજનક બાબત કહી શકાય. ચાલી રહ્યું છે એમ ચાલી રહ્યું છે. હવે અધિકારીઓ જ હાજરમાં ન હોય તો એમના જે ઇન્ચાર્જ છે, જેમને ચાર્જ સોંપાયેલો છે, એની પાસે એવી તો સત્તા ન જ હોય કે એ લોકો સહી કરે અને વિકાસના કામો જે અટકેલા છે એ અટકેલા કામોને ત્વરિત ધોરણે ચાલુ કરાવી શકે. માંગરોળના ઘણા બધા કામો એમને પેન્ડિંગ પડેલા છે ઓલરેડી. કોઈ કઈ પ્રકારનું ધ્યાન દઈ રહ્યું નથી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠા છે. લોકોને એવા બધા પ્રકારની તકલીફો થઈ રહી છે. એ લોકો જાય તો જાય ક્યાં? કર્મચારીઓ છે તો એ કર્મચારીઓ જે પોતે છે એ પોતાની નિષ્ઠાથી કાર્ય કરતા જ હોય છે, પરંતુ જે અધિકારીઓ છે કે જે કહેવાય ને કે ટોપ લેવલનું કામ છે કે જેના હસ્તક જ થઈ શકે, એના સિવાય ન થઈ શકે, એ કાર્ય થતું નથી. બહારની બાજુ પણ ક્યાંય ચીફ ઓફિસરે નોટિસ, એટલે કે અહીંયાથી નોટિસ નથી લગાવેલી કે ભાઈ ચીફ ઓફિસર છે એ એટલા દિવસ હાજર રહેશે અથવા તો નહીં રહે. અહીંયાના હું મુવમેન્ટ રેકોર્ડ ચેક કરું તો મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ મુવમેન્ટ રેકોર્ડ પણ નહીં હોય.
ચીફ ઓફિસર જે છે ચીફ ઓફિસર એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી અહીંયા હતા કે એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી અહીંયા હતા, પાછલા 3 મહિનાના રેકોર્ડ નીકાળીશ ને તો એમ કહેવાય કે શિસ્ત ભંગ કર્યું હોય છે એમણે, એટલી ગેરશિસ્તતા દાખવી હોય છે કે એની લિમિટ નથી. આ ચીફ ઓફિસરે અત્યાર સુધી જે પ્રમાણેના કામ થવા જોઈએ એ પ્રમાણેના કોઈ પણ પ્રકારેના કામ કર્યા નથી અને થઈ પણ નથી રહ્યા. એમ મારે ખુદે પાછા એટલા દિવસથી એટલા સમયથી એમની પાસે ઘણા બધા પ્રકારના જવાબો જોઈએ છે, એ જવાબો મને હજુ સુધી મળ્યા જ નથી. તો જવું કોની પાસે? અગાઉ પણ કીધેલું હતું કે ભાઈ નગરપાલિકા છે એ લોકો માટે છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે લોકો માટે છે, અને જો તમે લોકોને જ ઉપયોગમાં ન આવી શકતા હોય તો મને લાગે છે ત્યાં સુધી તો આ નગરપાલિકાને તાળાબંધી કરી દેવી જોઈએ. મિત્રો, હવે ચીફ ઓફિસર જ્યારે આવશે, બીજું પીજીવીસીએલ ને સૌથી મહત્વનો મુદ્દો આજ હું એ લઈને આવ્યો હતો કે અંડરગ્રાઉન્ડ જે વાયરિંગ છે એ વાયરિંગ કરવાનો, પરંતુ ચીફ ઓફિસર જ હાજરમાં નથી. એવું વાંથી કહેવામાં આવ્યું છે કે અમને અહીંયાથી નગરપાલિકાની મંજૂરી નથી મળી, જેથી કરીને અંડરગ્રાઉન્ડ વાયરિંગ નથી કરી શકતા. તો પૂછવા માટે આવ્યો હતો, પરંતુ એ પણ ચીફ ઓફિસર હાજર નથી. કર્મચારીને સ્વાભાવિક છે કે ખ્યાલ ન હોય એટલે મને જવાબ ન જ આપી શકે. આ જે પ્રશ્ન છે એસ્પેશિયલી ચીફ ઓફિસરનો છે. એટલે માંગરોળના લોકોને એક નગરપાલિકાથી તો રાહત નથી જ મળી રહી, પણ પીજીવીસીએલ ના જે અંડરગ્રાઉન્ડ વાયર થવાના છે એનાથી પણ નથી મળી રહી. ચાલો જોઈએ છે આગળ શું થાય છે. બન્યા રહ્યો આપણી ચેનલની અંદર. જે કંઈ પણ બાબતો હશે તમામ બાબતો તમારા સમક્ષ રજૂ કરતો રહીશ. ધન્યવાદ.